નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 5 ની જે સીઈટી ની 2024-25 માં જે પરીક્ષા લેવાના છે એ પરીક્ષાની સંપૂર્ણ માહિતી. બાળકો, સૌપ્રથમ તો જે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. પરીક્ષામાં શું પૂછાશે એ પણ વિદ્યાર્થી મિત્રો તારીખ સંપૂર્ણ ઓલ જે માહિતી સીઈટી ની જાહેર થઈ ગઈ છે. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર. તો સ્ટુડન્ટ્સ, આ જે વેબસાઇટ છે આ વેબસાઇટ પર જ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. સૌપ્રથમ તો ગુજરાત બોર્ડ દ્વારા જે પરિપત્ર જાહેર થયો છે એ પરિપત્રની સંપૂર્ણ માહિતી જોઈએ. તો અહીં જોઈ શકો છો બાળકો કે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તમામ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તમામ, શાસન અધિકારી તમામ જે પરિપત્ર જાહેર થયો છે 3/10/2024. તો જોઈએ, અહીં વિષય છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં ધોરણ 6 માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની કોમન પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત. તો ધોરણ 5 માં ભણતા વિદ્યાર્થી મિત્રો ફટાફટ તૈયાર થઈ જાઓ. તમે જે સીઈટી ની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. તો જોઈએ આપણે, શ્રીમાન ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે સંદર્ભ શિક્ષણ વિભાગના ઠરાવ અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં ધોરણ 5 માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટેની કોમન પરીક્ષા સીઈટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 22/3/2025 ના રોજ યોજાનાર છે. બાળકો, જે તમારી પરીક્ષા હશે 22/3/2025 ના જે રોજ યોજાશે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ તારીખ જે છે તમારી વિદ્યાર્થી મિત્રો ડાયરીમાં પણ નોટ કરી લો. 22/3/2025 ના દિને આ સીઈટી ની પરીક્ષા યોજાશે. અને ગુડ ન્યૂઝ એ છે બાળકો કે આ જે પરીક્ષા છે પ્રાઇવેટમાં જે ભણતા બાળકો પણ આ પરીક્ષા આપી શકશે, ધોરણ 5 માં ભણતા બાળકો, અને જે ગવર્મેન્ટ સરકારી સ્કૂલોમાં ભણતા બાળકો પણ આપી શકે છે. તો જોઈએ સૌપ્રથમ અહીં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર તેમજ ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉક્ત યોજનાની શાળાઓના જૂન 2025 માં ધોરણ 6 માં કોમન પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ ધોરણ 6 થી 12 અભ્યાસ માટે કોમન પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે આપવામાં આવશે. તો બાળકો, જો તમે સ્કોલરશિપ મેળવવા માંગતા હોય તો સ્કોલરશિપ પણ મળશે. અને અહીં જે સ્કૂલો જે જાહેર કરવામાં છે, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, આ જે સ્કૂલો છે એમાં પણ તમે પ્રવેશ મેળવી શકશો. તો જોઈએ આગળ, સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર અને હાલ ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રક્ષા શક્તિ સ્કૂલ કુલ બેઠકના 25% ની મર્યાદામાં તેમજ પોતાના જ તાલુકાની મોડેલ સ્કૂલોમાં ધોરણ 6 માં પ્રવેશ માટે આ કોમન પરીક્ષા સીઈટી ના મેરિટના આધારે પ્રવેશ મેળવી શકશે. રાજ્ય સરકાર દ્વારા આ રેસિડેન્શિયલ સ્કૂલમાં વિદ્યાર્થી વિનામૂલ્યે ધોરણ 6 થી ધોરણ 12 નું શિક્ષણ, રહેવા જમવાની અદ્યતન સુવિધા મળનાર છે. તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ ધોરણ 6 થી 12 ના અભ્યાસ માટે 30,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ કોમન પરીક્ષા સીઈટી ની ના મેરિટના આધારે મળશે. તો ધોરણ 5 ના વિદ્યાર્થી મિત્રો રેડી થઈ જાઓ. આ 30,000 બાળકોમાં તમારું નામ આવવું જ જોઈએ. તો રેડી થઈ જાઓ, સીઈટી નું જે તૈયારી માટે પણ રેડી થઈ જાઓ બાળકો. જોઈએ આગળ, આપણા જે વિદ્યાર્થી મિત્રો વિડીયો બનાવે છે તેમાં પણ જણાવવામાં આવ્યું છે કે શું પૂછાશે. તમે જોયું હશે કે જ્યારે તમારી જે એકમ કસોટી લેવાય છે એમાં મોડેલ પેપરો જે વિદ્યાર્થી મિત્રો છે ધોરણ 5 ના, ધોરણ 4 ના, ધોરણ 3 ના, એ જે પેપરો જે છે એ પેપરોના આધારે જ બાળકો તમારી આ સીઈટી માં જે એમસીક્યુ પૂછાશે. જોઈએ આગળ, આપની કક્ષાએથી આપના કાર્યક્ષેત્ર હસ્તકની સર્વે શાળાઓ, આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ પરીક્ષા અંગેની જાણ કરવાનું જણાવાય છે. આ પરીક્ષાનું વિગતવાર જાહેરનામું બોર્ડની વેબસાઇટ જે તમે સ્ક્રીન પર સૌપ્રથમ જોઈ છે www.secbexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે. અને બાળકો, ખાસ જે પ્રશ્નપત્રોની પીડીએફ ફાઇલો પણ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો તમે જે મારી ટેલિગ્રામ ચેનલ છે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ, તમને સંપૂર્ણ પીડીએફઓ પણ ફ્રીમાં મળી જશે. ટેલિગ્રામની જે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં બાળકો, સૌપ્રથમ તો તમે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. એમાં સંપૂર્ણ ફ્રીમાં તમને પીડીએફઓ પણ મળી જશે. જોઈએ આગળ,
વધુમાં જણાવવાનું કે આગામી વર્ષે લેવનાર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાના ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે ગત વર્ષની જેમ શૈક્ષણિક વિડીયોનું પ્રસારણ વિદ્યા સમીક્ષા કેન્દ્રના જે VSK ના સ્ટુડિયો દ્વારા પણ બાયશેગના નેટવર્કના માધ્યમથી નીચેના ચેનલ પર પ્રસારણ પણ કરવામાં આવશે. બાળકો આ ચેનલો પર જોડાઈ જાઓ, આપણી યુટ્યુબ ચેનલ પર પણ જોડાઈ જાઓ બાળકો. સંપૂર્ણ માહિતી આપણી યુટ્યુબ ચેનલ પરથી પણ તમને મળી જશે. જોઈએ આગળ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાની પૂર્વ તૈયારીથી થનારા ફાયદાઓ. અહીં સંપૂર્ણ જે ફાયદાઓ પણ જણાવવામાં આવ્યા છે કે આ પરીક્ષામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલોમાં શાળાઓમાં ધોરણ 6 માં પ્રવેશ 6 થી 12 ના અભ્યાસ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ અંતર્ગત 30,000 તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપનો લાભ મળશે. બાળકો તમે ધોરણ 6 માં હાલમાં ભણતા બાળકોને પણ પૂછી શકો, 7 માં ભણતા બાળકોને પણ પૂછી શકો, ધોરણ 8 માં ભણતા બાળકોને પણ પૂછી શકો કે જે પણ બાળકો આજે CET ની જે પરીક્ષા પાસ થયા છે એમને સ્કોલરશિપ મળે છે કે નહીં. તો બાળકો તમે પણ તૈયાર થઈ જાઓ. ધોરણ 5 માં ભણો છો, CET ની પરીક્ષા પાસ થવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. તો સૌપ્રથમ તો તમે બાળકો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. જોઈએ જો અહીં જે આ પરીક્ષા પાસ થવાથી બીજો શું ફાયદો થશે કે ધોરણ 5 ના તમામ બાળકો પણ આ પરીક્ષાની તૈયારી કરશે, તેથી તેમની શૈક્ષણિક પ્રગતિ થશે અને વિષય વાઇઝ લર્નિંગ આઉટકમ અચીવ કરશે. આ પરીક્ષાની તૈયારીથી તેમનામાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો મુહાવરો થશે. ભવિષ્યમાં બોર્ડની પરીક્ષામાં પણ આત્મવિશ્વાસ સાથે આપી શકશે. હાયર ઓર્ડર થિંકિંગ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીની તાર્કિક ક્ષમતામાં વધારો કરશે. આપને વિનંતી છે કે દરેક શાળાના આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રોના પ્રયત્નથી વધારે વિદ્યાર્થીઓ તૈયારી સાથે આ પરીક્ષામાં જોડાય તો સુનિશ્ચિત કરશો. તો બાળકો આ જે વિડીયોની લિંક છે જે તમારા દરેક મિત્રોને બાળકો મોકલી દો, જેથી દરેક મિત્ર તમારા જે છે CET ની પરીક્ષા આપે અને 30,000 બાળકોમાં સમાવેશ થાય, સ્કોલરશિપ મેળવે અથવા તો જે હોસ્ટેલો છે એમાં પણ પ્રવેશ મેળવી શકશે. જોઈએ આપના જિલ્લાના શિક્ષણ તાલીમ ભવનનો સહયોગ લઈ કોમન પ્રવેશ પરીક્ષાની તૈયારી એક અલગ પ્રકારનું આયોજન થાય તે અપેક્ષિત છે. આ પરીક્ષાનું માળખું નીચે મુજબ રહેશે. પ્રવેશ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપ પ્રવેશ પરીક્ષા જે છે બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન MCQ બેઝ રહેશે. તો તમને બાળકો ટોટલ 120 MCQ પૂછાશે. તો જોઈએ જે પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું તથા સમય 150 મિનિટનો રહેશે. તો ખાસ બાળકો જે 150 મિનિટ જ તમારી પાસે પણ રહેશે, તો તૈયારી તમારી જોરદાર જોઈ છે બાળકો. જોઈએ આગળ પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે. તો બાળકો તૈયાર થઈ જજો. જે અંગ્રેજી ભાષામાં આપવા માંગતો હોય અંગ્રેજીમાં પણ આપી શકશે અને ગુજરાતી વિષયમાં આપવા માંગતો હોય તો ગુજરાતી વિષયમાં પણ જે આ પરીક્ષા આપી શકશે. જોઈએ આગળ પ્રવેશ પરીક્ષા ધોરણ 5 ના અભ્યાસક્રમ પર રહેશે. તો બાળકો તમારા જે ટેક્સ્ટ બુકો છે એમને તૈયાર કરી દો, એમને રીડિંગ કરી દો, એમના ખૂણામાં વિદ્યાર્થી મિત્રો જે પણ માહિતી આપવામાં છે તેમને તૈયાર કરી દો. તો જે પ્રવેશ પરીક્ષા ધોરણ 5 ના અભ્યાસક્રમ પર રહેશે, જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક ક્ષમતા કસોટી અને સામાજિક જ્ઞાન વિષય આધારિત રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીનશોટ સૌપ્રથમ તમે આ સ્ક્રીનશોટ લઈ લો. અહીં આ જે સ્ક્રીનશોટ જે છે એ લઈ લો, એમની પ્રિન્ટ આઉટ પણ કાઢી દો કે આ જે CET ની પરીક્ષા માટે કયા વિષયમાંથી શું પૂછાશે તે. તો સૌપ્રથમ પ્રવેશ પરીક્ષા નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે. તો તાર્કિક ક્ષમતા કસોટી 30 પ્રશ્નો રહેશે, 30 ગુણ. ગણિત સજ્જતા 30 પ્રશ્નો, 30 ગુણ. પર્યાવરણમાંથી 20 પ્રશ્નો, 20 ગુણ. ગુજરાતી 20 પ્રશ્નો, 20 ગુણ. અંગ્રેજી હિન્દી 20 પ્રશ્નો, 20 ગુણ. તો અહીં જે તમામ વિષયો જે છે બાળકો ખાસ તમે હાલમાં ધોરણ 5 માં ભણો છો અને ધોરણ 5 માટે આવનારી પ્રથમ પરીક્ષા માટે પણ તમે તૈયારી કરતા હશો, તો બાળકો જે પ્રથમ પરીક્ષામાં પણ જે ચેપ્ટરો છે પ્રથમ પરીક્ષામાં પૂછાનાર એ ચેપ્ટરોમાંથી પણ પૂછાશે. તો જે પણ બાળકો તમે વાંચો એ માટે સ્પેશિયલ નોટબુક રેડી કરો, MCQ તમે તૈયાર કરો. આ જે પ્રશ્નો છે MCQ જે છે એ MCQ તમારી CET ની પરીક્ષામાં પણ આવશે. તો અહીં જે તાર્કિક ક્ષમતા કસોટી, ગણિત સજ્જતા, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, તો આ વિષયોમાંથી જ જે 120 ગુણનું પૂછાશે. અભ્યાસક્રમ ધોરણ 5 નો ઉપરોક્ત વિષયનો જ રહેશે. જોઈએ આગળ અહીં વર્ષવાર માધ્યમવાર પ્રશ્નપત્રો. આ જે પરિપત્ર છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા બાળકો
જાહેર થયો છે, કોઈ ફેક નથી. આ ગાંધીનગરનો જ પરિપત્ર છે. તો બાળકો હજી પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આ સંપૂર્ણ પીડીએફ બાળકો તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને ફ્રીમાં મળી જશે. તો મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે, સીઈટીની સંપૂર્ણ તૈયારી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.